ગુડ ઇવનિંગ, કેમ છો બધા? મજામાં દેશો, નો મજામાં આપણો વ્લોગ જોતા રહ્યો, મજામાં આવી જશું. જસ્ટ જ્યાં વ્લોગ પૂરો કર્યો ને લો ત્યાંથી આપણે પાછો વ્લોગ શરૂ કરી નાખ્યો હોય, કારણ કે તમારો ભાઈ જવાનો હોય રખડવા માટે કચ્છની અંદર. ફર્સ્ટ ટાઈમ જવાનો ને એ તે બાઇક લઈને 3-4 દિવસ આપણે બાઇકનું ટ્રાવેલિંગ કરવાનું છે. 4 બાઇક છે, 8 ભાઈબંધ છે, પદીઓની બધા છે, ગામમાંથી રઘુન બળદેવ ને એ બધા છે. અને હાનની સમયની વાત કરીએ ને તો હાનના 5 વાગ્યા છે, તો આપણે ફટાફટ ને નીકળીએ. હાલો બા જાવી સીવી આવું છે, હાલો ઠેલો પેકિંગ થઈ ગયું છે તો સારું હાલો. એટલે મારો ઠેલો તમારો નથી, કઈ વાંધો નહીં. તમને ક્યાંક આપણે જાત્રા કરવા લઈ જઈશું. અત્યારે એમ રહ્યા ને ના હો મારો ઠેલો, ઠેલામાં વજન બહુ વધારે પડતો હોય. કઈ વાંધો નહીં, ફટાફટ ત્યાં નીકળીએ. આપણે બ્લેક મેનારાણી રહીને એને આજ ફર્સ્ટ ટાઈમ આપણે ઠેઠ કચ્છ લઈ જવાની છે. બીજા બાઈકે આવે ગામમાં ભાઈબંધ વાટ જોવે, નીકળીએ ફટાફટ. રજાળા પહોંચ્યા છે ને ભાઈ, ગાડીઓની લાઈન લાગી જાય છે. પણ રહ્યું ને બધાને અત્યારે એકચ્યુઅલી અત્યારે ઘાસલેટ ખૂટી રહ્યું છે. આ ભાઈ એમને ડીઝલ ખૂટી રહ્યું છે, આ ભાઈને ઘાસલેટ ખૂટી રહ્યું છે. ને ભાઈ તમારે શું ખૂટી રહ્યું છે? એમાં પાણી ખૂટી રહ્યું છે. અમને ભાઈ પાણી પૂરી દો આમાં. અને રેણ ટાંકી ભાઈ ફૂલ જ કરી નાખો. હા છલકાઈ નાખો ભાઈ, 3 ગાડીઓ રહે ને મિત્રો, આપણે છલકાઈ નાખો. જોઈ લો મિત્રો કેટલા આંકડો પગ્યો હોય. 1700 રૂપિયાનું આપણે રહ્યું ને ગાડી ફૂલ કરાવી નાખીએ, બધી ગાડીઓ. હાલો ભાઈ ડ્રાઈવર જવા દો. રાતના ભાઈ ટાઈડના ઠરતા ચોટેલા પહોંચી ગયા. અને ભાઈ ચોટેલા થોડોક નાનો એવો આપણે હોલ્ડ લઈ લીધો હોય ને પછી રહ્યા ને ફટાફટ રહ્યા ને વચ્ચે ક્યાંક રહ્યો ને નાસ્તા પાણી માટે ક્યાંક રોકાવાનું છે. પણ અત્યારે જો અહીંયા પૂછવા રહ્યા પણ આ કે હાવ બેકાર હતું તો કાંઈ વાંધો નહીં. આગળ જઈને રહ્યા ને કંઈક સારું એવું નાસ્તા પાણી હોય ને તો કરી લઈએ. તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણો ભચાઉની અંદર. રાતે ભાઈ આપણે વ્યા હતા 1 વાગે લગભગ પહોંચી આવીશું ને પછી મસ્ત ગાનું રહ્યું ને તો આપણે ગેસ્ટ હાઉસ રૂમ એવી ગોત લીધી હે. સસ્તામાં સસ્તી હોય એવી આપણે રૂમ ગોત લીધી અને ભાઈ રૂમ રાખીને બેસી. અને બધી પબ્લિક રહીને આપણે સમક્ષ હાજર થઈ ગઈ છે. કોણ છે 2-3 જણા રાતે જોઈન્ટ થઈ ગયા છે. અને આ રૂમમાં તેમ જોઈ ગયો બધા હમણે જોઈ શકો તમે તૈયાર છે, જોઈ લો. અરે ભાઈ માઠેલા હું તેમ ભરવાની તૈયારી કરો છો? છાના માના અબે પાડો તારો આઈફોન હોય સસ્તો મૂક દે, ગરીબો મૂક દે. સસ્તો નથી આ કવર જોવા દે. આ કવર એટલે સારું નથી. આ કવર સારું નથી, મને આપી દે. આ કવર મને આપી દે. રાજકોટ થી આવી ગયા જો આ એક ઉલો ભાઈ. આ ડીએનજી જૂના સાણી તો ડીએનજી. તો બાબલા મસ્ત રેડી થઈ ગયા છે. અને એટલે બાબલા જેવા બધા મસ્ત રેડી થઈ ગયા ને ભાઈ અહીંથી નીકળવાનું છે. આપણે સીધું જવાનું છે કબરાવ. તો ફટાફટ એને ચેકઆઉટ કરીને નીકળીએ. જોઈ શકો મિત્રો આપણે રહ્યું ને બૂચ મારેલું નવું કવર, નવું એડેડ કવર જોઈ લો. અને આ કવરના માલિક તમને દેખાડ દો. રાજકોટ જઈને પાછું લેવાનું છે. ના ભાઈ ના, હવે ભાઈ બૂચ કહેવાય. હું આવું લેવાનું વિચારતો હતો પણ મફતમાં મળી ગયું. ભાઈ બન કીધી કામમાં આવે. મિત્રો એમે રહ્યા ને 8 જણા અહીં ટોટલ. એની અંદર 4 ગાડી, પણ 4 ગાડીઓની અંદર કોમન વાત કઈ ખબર છે કે જોઈ લો ભાઈ ભાઈ આમ સાઈડમાં ગરીબ જો આ બ્લેક, આ બીજા નંબરની બ્લેક, ગરીબ આમ સાઈડમાં જો 3જા નંબરની બ્લેક. અને ભાઈ ચોથી તમને દેખાય ને ઈ બ્લેક. અને પાછું ઈ થી ને કોમન વાત ખબર બધાને લખેલું જો આ ચૌહાણ વાળા. આ મેર ભાઈ આમ નીકળે. આને કોઈક 2 રૂપિયા અપાય તો આ જો આ માં હે પણ એમાં છેલ્લે ઘટી ગયો હે. અને આને ભાઈ ગોતીને અનફોલો કરો. ફાઇનલી તો રે ને આપણે પહેલી વાર પૂછી જઈ ધામ કબરાવ. જોઈ શકો મિત્રો અહીંયા તો હવે રહ્યા ને તો હવે ફટાફટ રહ્યા ને પેલા આપણે દર્શન કરતા દર્શન કરવા હતા ને એક્ઝેક્ટ આપણે પહોંચ્યા ને તો ભાઈ આરતી શરૂ થઈ ગઈ હતી. તો આપણે અત્યાર સુધીમાં આરતીમાં હતા ને હવે રહ્યો ને અહીંથી નીકળવી છે ને ક્યાંક જઈશું. ક્યાં જઈએ તો મને એને ખબર, પણ ભાઈ તેમ જો ટ્રાફિક પબ્લિક એટલે તેમ જો ઓહો ભાઈ ધામ કબરાવ. હવે રહ્યા ને ફટાફટ અહીંથી નીકળીએ. મિત્રો બાઇક લઈને આવ્યા છે ને તમે ટ્રાય આમ જો બાઇકમાં સામાન જો ઓહો હા લબાસે આમ જો ઓહો ભાઈ. અને હવે અહીંથી જવાનું રહે ને એ બધું પજ્યા ને ખબર તો પજ્યા ને પૂછ્યું પજ્યા ક્યાં જવાનું, ક્યાંય બાજુ જવાનું
अने तेरी आंखों को क्या हुआ है? आंखों को क्या हुआ है? कितने पैक मारे रात को? सच बता तू। ये भाई आंखें देवी है मारी। नहीं नहीं, तेरी आंख में कुछ तो गड़बड़ है भैया। तो જવાનું ક્યાં કહી દે હાલ ફટાફટ. જવાનું છે અંજાર. અંજાર. ઓકે લેટ્સ ગો. હાલો પબ્લિક ભાઈ સામાન બમાન રેડી લઈને તૈયાર થઈ ગઈ છે અને આપણે ઠેલો અમે કહે તો નીકળીએ ફટાફટ. જાતા હતા અંજાર પણ વચમાં રહ્યા ને આપણે બેટેકા એટલે ભૂંગળા પાળી ગયા. બેટેકા લીધા વિના વ્યા કઈ વાંધો નહીં. વચમાંથી બહુ જાજી હોટલ સર્ચ કર્યા પછી દહીં મળ્યું છે તો ફટાફટ નાસ્તો કરી લેવી. આ જગ્યાએ તેમ જોઈ લો ગાડીઓ વાડીઓ પાર્ક કરી નાખીએ. વાહ ભાઈ ફટાફટ નાસ્તો કરી લેવી. મિત્રો અમારે એક નવો વ્લોગર ને વ્લોગ બનાવતા આપણે શીખવાડી જો. હા એમ રાખવાનું આપણું કવર પછી આમ ફેરવી નાખવાનું. જો આમ ફેરવી નાખવાનું. ફેરવી નાખ આમ એલ્યા આમ કરીને આમ. હા એમ. હા આવડી ગયો ને વ્લોગ આવડી ગયો તો ભાઈ. એ પાલટી આ જો બટેકાનું શાક લાયા મેં આખું ગરવું ભરીને ભાઈ શું કહેવાય આમાં ક્યાંય ભાજી નથી દેખાતું ને આમાં ક્યાંય હુકું નથી. આ બધું તેલ વાળું છે ભાઈ. તો બટેકાનું શાક જ કહેવાય. તમે ગરીબો તમને ખબર નથી પડતી કઈ. તમારે અવાય જ નહીં. અને આમાં રહ્યો ને આમ પંપુડું વાળીને ખાવાનું. જો આ રહ્યો ને ધીસ ઇઝ થેપલા માઈ વાલા દહીં લેમન કાપરા હમારા ગૌતમ ભાઈ. ફરી સ્વામી મુત્તુ સ્વામી વેણુગોપાલ અય્યર અય્યર ની બબીતા. ધીસ ઇઝ દહીં. મસ્ત મજાનો નાસ્તો થેપલા દહીં અને સૂકી ભાજી એવું બધું પતાવી દીધું છે ને હવે ભાઈ ઓન ધ વે થઈ જાય સીધા આપણે અંજાર બાજુ. ને આપણે અંજાર પહોંચી ગઈ અને આપણે રહ્યા 6થા 7મા ધોરણમાં ભણતો ને ત્યારે પહેલી વાર આવ્યો હતો. અને હવે આવ્યો ને મારી બીજી વખત આવ્યો. જેસલ તોરણની સમાધિ જોઈ લો ભાઈ. જેસલ તોરણની સમાધિ દર્શન થઈ ગયા છે ભાઈ. અને અંદર જોયું ને ફોટોગ્રાફીની સખ્ત મનાઈ છે એટલે આપણે ફોટોગ્રાફી કરી નથી. તમને ફોટોગ્રાફીને એવું કર્યું છે વિડીયોગ્રાફીને એવું પણ આપણે બાર કર્યું. અંદર ના હતી. હવે ને કંઈક બહાર માર્કેટમાં રખડીએ ને કંઈક નવું જાણવા જેવું હોય ને તો તમને દેખાડી. તમે જેસલ તોરલ તો જોઈ લીધું પણ આપણે જેસલ જાડેજા રહ્યા ને એમની એક ઘોડી પણ હતી. એની પણ સમાધિ જો આ બાજુ બનાવવામાં આવી છે. એટલે ક્યારેક જો આવો ને તો અચૂકા જોવાનું ભૂલતા નહીં. તોરી ઘોડીની સમાધિ. ટૂંકમાં બધા પાસે ચશ્મા હતા. હું એક ચશ્મા વિના ન હતો તો જો 100 રૂપિયાનો ખર્ચો કરીને આપણે ચશ્મા વાળા થઈ ગયા. અંજારથી મિત્રો આપણે નીકળી ગયા છીએ અને હવે સીધા રહ્યા ને ભુજ જવાનું છે. ભુજથી માંડવી એટલે એ કંઈક એ પ્રકારનો કંઈક રૂટ છે. તો સીધા ભુજ જઈને મળીએ. આવાન જો બાર નો કટે જો તો જોતા ધંધો કરે કોકની આ રહી ની અંદર ગરી ગયા. જો તો ફોટો પાડે બારો નીકળ. જો શેઠ આયા શેઠ કરધણી આયા. એ ખેડૂત ના છોકરા. અને આ જોઈ લો વાડીમાં ફોટા પડા. વાડીમાં આમ જો તેમ બધી બાજુ જોઈ લો. એ આમના કઈ ધંધા કઈ. ભુજ પહોંચી ગયા છીએ અને ભાઈ આપણે કયા ડુંગર ઉપર ચડીએ તારે ખબર છે? ભુજનો ભુજિયો ડુંગર. અને ભાઈ અહીંથી ભુજનો કે લોકેશન આવે જોઈ લો ભાઈ ગજબ હો. પણ આપણે એમાં ચડવાનું શરૂ કર્યું ભુજિયો ડુંગર કંઈક આવો કંઈક જોઈ લો. તો રહ્યા ને ફટાફટ ઉપર મણવી ચડવા. ડુંગર ચડતા રહ્યા ને અદ્વૈતે ઊભા રહી ગયા. અને આ જો ફોટોગ્રાફી લવર બધા ઊભા રહી ગયા ફોટો પાડવા માટે. અને એક ક્યાં ગયો ખમર? આ લે તું ઠેઠ શું કરે? કાળિયો બુટડો આવે છે તો સલમાન ખાન ના માસીનો છોકરો. ભાઈ ભુજિયા ડુંગર ઉપર ચડ્યા હતા અને ચારે બાજુનું લોકેશન તમને દેખાડું એક નંબર ભાઈ. તેમ જો ભાઈ આ બાજુ તેમ જો સિટી ઓહ અને આ બાજુ ચારે બાજુ કિલ્લો દેખાય તમને જોઈ લો. અહીંથી એના સાઈડ અને ચારે બાજુ નકરું સિટી. અને ભાઈ આ બાજુ વચ્ચે તેમ જો આ કંઈક સ્નાન ઘાટ હોય એવું મને લાગે છે કે ભાઈ નાવાની સુવિધા છે. તેમ જો ભાઈ ખૂટે એવું નથી. એક બે આમ જો લાગત આખા આમ જોઈ લો. અને ભાઈ લોકેશન આવે કે એક નંબર ફોટોગ્રાફી લવર માટે બાકી જોઈ શકો તમે. વાહ ભાઈ વાહ મોજ આવી જાય. અને આ કુંવરને જો નાના કુંવર મળી ગયા છે તો વિડીયોગ્રાફી થાય છે. આ બાજુ તે પબ્લિક બધી ઊભી છે ચશ્મા લગાડી ખાલી જો હે કે ભાઈ એનાલિસિસ કરે છે કે આ વસ્તુ હે હું મેન. તમને ખબર હોય તો ભુજવાળા ફટાફટ કોમેન્ટ કરજો કે આ શેના માટે ખબર હોય તો.
4-5 કિલો નહીં પણ આખો કોથળો ભરીને મણ ફોટા પાડી લીધા લોકેશનના. હવે ને ઇટ્સ ટાઈમ ટુ અહીંથી ખસકાવિંગ. શું અહીંયાથી ઘણી અલગ અલગ જગ્યાએ જાય. અહીંયા પણ આટલા ઢગલો બંધ ફોટા પાડવાના. પ્રદીપભાઈ નું 512 GB આજ ફૂલ કરીને જવાનું છે. જ્યારે જાય ત્યાં લગી ક્યાંય જવાનું નથી થતું. હા તો હાલો લેટ્સ ગો. અહીંથી અમે ભુજિયા ડુંગર થી નીચે ઉતરવાનો ટાઈમ અને ભુજિયા ડુંગરનો બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીએ. કારણ કે અહીંયા બહુ ફરવાનું છે ને આ બ્લોગ બહુ લાંબો થઈ જાય છે. એ જ વાત કરીએ ને તો બપોરના 2 વાગ્યા છે. તો મળી છે કાલે નેક્સ્ટ બ્લોગ વિડીયો સાથે. અહીંથી નીકળીએ એ બધું આવતા બ્લોગમાં. તો કચ્છ ભુજના બ્લોગ જોવાનું મિસ કરતા નહીં. મળે છે ત્યાં સુધી જય માતાજી.